અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો હતો। ઠેર ઠેર ઉનાળુ પાકમાં પણ ક્યાંક ને ક્યાંક નુકસાની જોવા મળી રહી છે। કેરી સહિતના બાગાયતી પાકોમાં પણ નુકસાની જોવા મળી રહી છે। જલાળા વિસ્તારમાં આજુબાજુમાં રહીને માટી કામ કરતા લોકોની પણ વેદના જોવા મળી રહી છે। જોઈએ આ સંપૂર્ણ અહેવાલમાં ખાસ રિપોર્ટમાં। ધારી તાલુકાના જલાળા પંથકમાં છેલ્લા 5 દિવસથી કમોસમી વરસાદના કહેરના કારણે માટી કામ કરતા લોકોનું મુખ્ય કામ એટલે કે ઈંટો બનાવી માટલા બનાવવા તેમજ માટીમાંથી બનતી દરેક વસ્તુ બનાવી વેચાણ કરવું, પરંતુ માટી કામ કરતા લોકોને સતત વરસાદના કારણે ભારે પ્રમાણમાં નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે ફરી હવામાન વિભાગની આગાહી મુજબ હજી પણ વરસાદની સંભાવના છે। કમોસમી વરસાદના આવવાના કારણે માટે કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા લોકો પર જાણે આકાશમાંથી વીજળી પડી હોય તેવા દ્રશ્યો ઉપસ્થિત થયા હતા। માટી કામ કરતા લોકો ઉપર તો મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, ત્યારે ખેડૂતોને સર્વે કરી સહાય આપવામાં આવે તેવી રીતે માટી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હવે લોકો સરકાર તરફ આસ રાખીને બેઠા છે તે તેમને થયેલ નુકસાનનો સર્વે કરાવી સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે। જે કેસમી ગુજરાતી સાથે બિપિન રાઠોડ ચલાલા। મારું નામ મનીષ મગનભાઈ જીકાદરા, ગામ મોટા ગોખરવાળા, સલાળા ધંધો કરું છું ભાડાના પડામાં। અને ઈંટુમાં નુકસાન અટાણે 15,000 ઈંટું ઓછામાં ઓછી ગળી ગઈ છે। 50,000નો ભઠ્ઠો હતો, 35,000નો થાય। કેવી નુકસાની છે? નુકસાની 15,000 ઈંટું ગળી એટલે માનો ને તમે 5,000નો ભાવ ગણો તો 15 તેરીને 45,000 રૂપિયા તો એ ખાલી હોય ગયા। કાચી મજૂરી 1200 રૂપિયા આપવાની હોય 1000 ઈંટે। બીજું કે માટી વહી જાય, કાચી માટી વહી જાય, એ કાંઈ હાથમાં આવે નહીં। કોલસી વહી જાય, 4,000-4500 ટનની ભાવની આવે, કોલસી વહી જાય। અંદરની રાખ નાખવાની આવે, એ આવે 4500ની ટન, એ વહી જાય। જોકે નુકસાની એટલે પૂરેપૂરી નુકસાની ગણાય। 15,000 ઈંટું જાય એટલે અમારી 2 લાખ રૂપિયાની નુકસાની ગણાય। તો તમારી રજૂઆત શું છે? રજૂઆત તો બસ એ કે માનો કે આની પહેલાં જે તાવતે વાવાઝોડું થયું હતું તેમાં સર્વે કરી ગયા હતા ધારી તાલુકાના અંદાજ, અને ત્યારે જે કાંઈ માંગ કરી હતી અમારા પ્રજાપતિ સમાજે એ કંઈ મળ્યું નહોતું। અને આજકાલ એ રજૂઆત કરી છે કે જે આ ધોવાણ થયું હોય અમારું, જેમ ખેડૂત ભાઈઓને મળે છે એમ અમને પણ મળવું જોઈએ, જરૂરી છે। મારું નામ ગોરધનભાઈ ખોડાભાઈ દેવગાણિયા, અને આપણે ચલાળામાં મારો ભઠ્ઠો છે। અને આજે લગભગ 40-50 વર્ષ અમે ધંધો કરવી છીએ, અને અમારે ચલાળામાં 400-500 ભઠ્ઠા છે। અને આ માનો 4-5 દિવસથી વરસાદ પડે છે, એમાં અમારે લાખો રૂપિયાનું નુકસાન છે, અને અમને સરકાર કોઈ સહાય કરતી નથી। અને 5 દિવસથી વરસાદ પડે છે એમાં માનો પવનના ભઠ્ઠા ઢાંક્યા હતા, અને માનો કાચી ઈંટું હોય એ અમારે ઘણી ગળી ગઈ છે। એટલે અમે આ માંડ ધંધો કર્યો, વહેલા ઉઠી અમે બાઈઓને બધા મહેનત કરી, અને અમને કંઈ આવી રીતે સરકારની કાંઈ સહાય નથી। હવે શું કરવું? હવે અમે મુશ્કેલમાં મેકાણા છે, એટલે આવી રીતનું શું છે સાહેબ?